વિદ્યાર્થી મિત્રો, જય દાદા દ્વારકાથી, જય માં ભવાની. કેમ છો બધા? મજામાં ને? મિત્રો, આજે આપણે વાત કરીએ ક્રૂરતા. મિત્રો, ક્રૂરતા એટલે શું? તો ટૂંકમાં મનત્વમાં એટલે માણસ ન કરી શકે અને એવું હીન કક્ષાનું કૃત્ય કરે એને ક્રૂરતા કહેવાય. કોઈ પણ દયા દ્રષ્ટિ દર્શાવ્યા વગર માનવ વિરુદ્ધનું કૃત્ય કરે એને ક્રૂરતા કહેવાય. ક્રૂરતા એટલે એકદમ રાક્ષસી વૃત્તિનું, રાક્ષસથી પણ નીચ પ્રકારનું કૃત્ય, એને ક્રૂરતા કહેવાય. મિત્રો, કોઈ પણ જાતના કોઈએ નુકસાન પહોંચાડ્યા વગર અને એ જે નુકસાનનું એ માણસ માધ્યમ ન હોવા છતાં એની માથે નિર્દયતા પૂર્વક જે કૃત્ય કરવામાં આવે એને ક્રૂરતા કહેવામાં આવે છે. તમે કોઈ પણને કોઈ પણ ઘટનાની અંદર ખોટી રીતે માધ્યમ બનાવી અને નિર્દયતાપૂર્વક જેનામાંથી કૃત્ય કરો એને ક્રૂરતા કહેવામાં આવે છે. મિત્રો, જીવનની અંદર આપણને ભગવાને માણસ બનાવ્યા છે અને એ માણસ પરિપૂર્ણ ત્યારે થાય છે કે આપણે જન્મથી મરણ સુધી માણસ જેવું જીવન જીવીએ તો. પરંતુ જે માણસના જીવન વિરુદ્ધનું જે કૃત્ય કરવામાં આવે, માનવતા વગરનું કૃત્ય કરવામાં આવે, ખોટી રીતે કોઈને હેરાનગતિ કરી અને કૃત્ય કરવામાં આવે, કોઈ માણસને સારી રીતે જીવન જીવવા ન દેવું અને એની ઉપર અત્યાચાર ગુજારી અને એવું દ્રશ્ય કરવું કે માણસ એને જોઈને કંપી જાય, આને ક્રૂરતા કહેવાય. મિત્રો, આવી ક્રૂરતા એટલે રાક્ષસી વૃત્તિથી નીચ પ્રકારનું કૃત્ય કહેવાય. કારણ કે રાક્ષસી વૃત્તિ છે ને અમુક સીમિત હોય, કે જે રાક્ષસી વૃત્તિનો માણસ હોય ને એ કે એ મુજબ તમે કરો ને તો એ પણ તમને નુકસાન ન પહોંચાડે. જ્યારે આ ક્રૂરતા કરતો જે માણસ છે ને એ કોઈ પણ તમે નુકસાન કર્યા વગર નિર્દયતાપૂર્વક તમારા ઉપર જે અત્યાચાર કરે અને જે કાળજુ કંપાવી નાખે એવું કૃત્ય કરે એને ક્રૂરતા કહેવાય. કોઈ પણ જાતનો સંબંધ સાચવ્યા વગર કે કોઈ પણ વિચાર કર્યા વગર જે માણસના વિરુદ્ધનું હૃદય હચમચાવી નાખે એવું કૃત્ય કરે એને ક્રૂરતા કહેવાય. આપણે મિત્રો જાણીએ છીએ કે મહાભારતના યુદ્ધની અંદર જઈએ ને ત્યારે પાંચાલીના પાંચે પુત્રની હત્યા કરનાર અશ્વસ્થામા, એ ગુરુ દ્રોણનો પુત્ર, જે અશ્વસ્થામા આવું કૃત્ય કરે છે કે દ્રૌપદીના સુતા પાંચે પુત્રોને પાંડવ જોઈ અને રેસી નાખે છે. અને એનું પરિણામ તમે હજી પણ જાણો છો, જુઓ છો કે અશ્વસ્થામાને મારી નાખવા માટે અર્જુન જ્યારે પાંચે પાંડવો થઈ અને પ્રતિજ્ઞા લેવા માટે જ્યારે તૈયાર થાય છે ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દ્વારકાધીશ એને રોકે છે અને કહે છે કે એ કૃત્ય કર્યું એવું તમે જો કૃત્ય કરો તો તમારાને એનામાં ફેરશું. બીજા નંબરની અંદર કે તમારા ગુરુનો પુત્ર છે, ભલે રાક્ષસી વૃત્તિનો છે, પરંતુ એણે જે કૃત્ય કર્યું છે એ ક્રૂરતાપૂર્વક કર્યું છે. પરંતુ જે કર્મ કરે છે એને એ ભોગવવાનું જ રહે છે અને ભગવાન બધી એને વાત સચોટ સમજાવે છે
અને આપણે જાણીએ છીએ કે આગળ શું થાય છે. પરંતુ એ અસ્વસ્થતામાં હજી આપણા શાસ્ત્રો એમ કહે છે કે ભટકા ફરે છે, ભટકા કરે છે, હજી મોક્ષને સાંપડ્યો નથી. એનું કારણ શું? કે જે કર્મ તમે કરો એ તમારે ભોગવવું પડે છે. તો એનું કર્મ એ હતું કે ક્રૂરતાપૂર્વક જે એ કૃત્ય કર્યું છે, હત્યા કરી છે. આ જે ક્રૂરતા છે ને એ માનવ વિરુદ્ધ છે, શાસ્ત્ર વિરુદ્ધ છે અને ધર્મ વિરુદ્ધ છે. જેથી એની નોંધ ઇતિહાસ લે છે. મિત્રો, આવું કૃત્ય કરનાર માણસ કોઈ દી ગમે તેવું પછી કર્મ કરે ને તો કર્મથી છૂટી શકતો નથી. માણસને જે કર્મ કર્યું છે ભોગવવું જ પડે છે. પરંતુ ક્રૂરતાપૂર્વક જે કૃત્ય કર્યું હોય, કોઈ પણ જેના માથે અત્યાચાર કર્યો હોય, ક્રૂરતા કરી હોય અને એ માણસ નિર્દોષ હોય, તો એના જો પાતક તમને લાગે છે ને, એ પાતકમાંથી જન્મો જન્મ પણ તમે બચી શકતા નથી અને એ તમારી પેઢીને પણ ભોગવવું પડે છે. આપણે એમ કહીએ છીએ ને કે કર્મ આપણે આપણું જ લઈને આવી છીએ, પેઢી તો પેઢીનું કરે છે, પણ તમારા પુત્ર પરિવાર એવા કર્મ ના જ આવે છે કે જેથી તમારો પાપનો પૈસો એ ખાય, તમારા પાપથી મેળવેલું જે તે હોય એ સઘળું ભોગવે અને પાપના અધિકારી બને અને એ ભોગવે. એટલે મિત્રો, જીવનની અંદર કોઈ દિવસ માનવતા વિરુદ્ધનું હૃદય હચમચાવી નાખે એવું જો કૃત્ય કરે ને એને ક્રૂરતા કહેવાય. આવી ક્રૂરતા માણસના જીવન વિરોધ છે, શાસ્ત્ર વિરોધ છે. એટલે મિત્રો, ક્રૂરતા કોઈ દી ન કરવી જોઈએ. પ્રતિશોધની ભાવના જીવનની અંદર હોવી ન જોઈએ, છતાં હોય તો એ સીમિત હોવી જોઈએ, મર્યાદિત હોવી જોઈએ. આપણે જીવનની અંદર પ્રતિશોધની ભાવના હોય ને, તો જ્યારે જેની સામે તમારે પ્રતિશોધની ભાવના હોય ને અને એ શરણાગતિ સ્વીકારી લે ને, ત્યારે કુદરતને સોંપી દેવું જોઈએ. કારણ કે આપણે જો એ ન કરી શકીએ ને તો આપણામાં ને એનામાં કશો ફેર નથી. એમ જીવનની અંદર હંમેશા માટે આવી ક્રૂરતા એ જ કરે છે કે જેના મા બાપમાં કંઈક સંસ્કારમાં તકલીફ હોય છે, કા એના સંગતિ, એના સાથી માં ફેર હોય છે. આવી વિચાર પ્રકૃતિ જ્યારે જ્યારે ચંડાળ પ્રકારની બધી કોરથી ભેગી થાય ને, ત્યારે માણસ હીન કક્ષાનું આ કાળજું કંપાવી નાખે એવું ક્રૂરતાનું કાર્ય કરે છે. તો મિત્રો, જીવનની અંદર ક્રૂરતા જે છે ને એ ભયંકર છે. ક્રૂરતા જીવનની અંદર જેના જેના જીવનમાં આવીને એના જીવન નષ્ટ કર્યા છે અને સામલા માણસનું પાતક લીધું છે. અને જેના જીવનની અંદર રસ ઉડાડ્યો છે એ સર્વત્ર પાપનો ભાર, જે ક્રૂરતાપૂર્વક જે કૃત્ય કર્યું હોય છે એને ભોગવવાનું રહે છે. એટલે મિત્રો, ક્રૂરતા કોઈ દિવસ ન કરવી. માણસમાં ભૂલ થતી હોય, માણસથી જે કંઈ કાર્ય બગડતું હોય તો યોગ્ય શિક્ષા આપી અને આપણે અહીંયાથી પાછું વળી જવું જોઈએ. કારણ કે ક્રૂરતા કરી છે એવું કૃત્ય તમે કરો તો તમારામાં ને એમાં કોઈ ફેર નથી. બીજા નંબરની અંદર કે જે માનસિકતા તમારી બગડે અને એવું કૃત્ય કરો, એનો જવાબદાર કોણ હોય છે? તો એનો જવાબદાર એના પાછળ એને જે પ્રોત્સાહન આપવા વાળી ચંડાળ ચોકડી હોય છે. એ ચંડાળ ચોકડીનું કારણ શું? આવો એનામાં વિચાર હોમવાનું કારણ એક જ છે કે એ માનવ વિરુદ્ધ હોય છે અને એ માં કંઈક ફેર હોય છે. કારણ કે જે જે માણસ આવું કૃત્ય કરે ને એ ખરેખર એમાંથી મેળવતો નથી, ગુમાવે જ છે. તો આપણે માનવ જીવન આપણને અમૂલ્ય મળ્યું છે, તો આપણને ક્રૂરતા કરવા નથી મળ્યું, પણ કરુણા કરવા મળ્યું છે. આપણને વેર કરવા નથી મળ્યું, આપણને યશ કરવા મળ્યું છે. આપણને કોઈ પણ પ્રકારનું જ્યારે આવું કૃત્ય કરીએ અને પછી ભગવાન પાસે નમસ્કાર કરીએ તો એ ભગવાન સ્વીકારતો નથી.
કારણ કે ભગવાનના કલા ઉત્કૃષ્ટ કલાકૃતિનો નમૂનો એટલે માણસ છે અને માણસને ભગવાને બનાવવા માટે યથાર્થ મહેનત કરી છે. એના કર્મો સરસ હોય છે ત્યારે માણસ થાય છે અને જ્યારે એ માણસ પ્રત્યે ભગવાનને ઘણો લગાવ હોય છે કે સંસ્કૃતિનું કાર્ય કરશે, ભગવત કાર્ય કરશે અને સારો સંસાર મેં રચ્યો છે એ સારો સંસાર ચલાવશે અને જે મેં પ્રકૃતિ કરી છે એનું રક્ષણ કરશે અને મારા બીજા જીવો બનાવેલા છે એનું સેવા કાર્ય કરશે. આવી જો ભગવાનને અપેક્ષા હોય અને ભગવાને જો પ્રેમથી વાલપથી જો આવો માણસ બનાવ્યો હોય અને એના ઉપર તમે ક્રૂરતા કરો તો જે ભગવાન પાસે ક્રૂરતા કરી અને તમે નમસ્કાર કરવા જાઓ છો નમસ્કાર કદી સ્વીકારતો નથી. માણસની જાતિ છે, ધર્મ છે, એ બધા છે ને આપણી ઓળખ છે, કર્મ પ્રમાણે ઓળખ છે, પણ એ ઓળખની પાછળ કોઈ ઊંચ નીચ નથી એમ. પરંતુ જે તમે કોઈ કામ કરો અને એ કામ બગાડો તો એ કામને સુધારવા માટે વર્ષો વીતી જાય છે. એમાં ભગવાને જે આ સૃષ્ટિ બનાવી છે, મને ને તમને સમજણ આપી છે, એ સમજણ એને આપણામાં બેસાડવા આપણી બધી વ્યવસ્થા એને સમજાવવા જે ઋષિ મુનિઓને માધ્યમ બનાવીને અને આપણને જે કરાવ્યું છે કામ અને સરસ મજાનો માણસ બનાવ્યો છે એના હજારો વર્ષ થયા છે ત્યારે હું તમે આજે આવી રીતે આપણે જીવી શકીએ છીએ. તો આ વ્યવસ્થા જે બગાડે એને પાપ કહેવામાં આવે છે. મિત્રો આવું જો સમજાઈ જાય ને તો માણસ કોઈ ક્રૂરતા ન કરે અને આ ક્રૂરતા છે ને એ મોટામાં મોટું પાતક છે. તો મિત્રો જીવનની અંદર કોઈ દિવસ કરુણા કરજો પણ ક્રૂરતા ન કરતા. એટલે આ વિડીયો તમને કેવો કે લાગ્યો એ મને તમારા કોમેન્ટ કરી અને જણાવજો, મંતવ્ય જણાવજો. આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કાયમી માટે આવો પ્રેમ રાખજો. જે મને ચાહે છે, જે મારા વિડીયા જોવે છે અથવા જોવાનો પ્રયત્ન કરે છે, મારા પ્રત્યે ભાવ પ્રેમ છે, એને સૌને હું નતમસ્તકથી નમસ્કાર કરું છું અને જય દાદા દ્વારકી, જય મા ભવાની, જય માતાજી.